રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા મધ્યપ્રદેશથી અફીણ લઈને વડોદરા ડિલિવરી કરવા માટે આવતા કેરિયર અને ગ્રાહકોને એસઓજીએ ઝડપી પાડ્યા હતા। પોલીસે 6.9 કિલો અફીણ આરોપીઓ પાસેથી કબજે કર્યું છે। એસઓજી પોલીસને મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં રહેતો ભવરલાલ જયપાલ કાળા સિલ્વર કલરની બાઇક પર અફીણ લઈને વડોદરામાં રહેતા દેવજીભાઈ ખોડાભાઈ પ્રજાપતિને આપવા આવવાનો છે। મોડી રાત્રે તે ગોલ્ડન ચોકડી પાસેથી પસાર થવાનો છે, જેથી પીઆઈ એસડી રાતડાની સૂચના મુજબ સ્ટાફે વોચ ગોઠવીને ભવરલાલ ગોવર્ધનલાલજી જયપાલ રહે ગાંગા ખેડિયા ચોરાયા તિત્રોડ ગામે જિલ્લો મંદસૌર મધ્યપ્રદેશ તથા દેવજી ખોડાભાઈ પ્રજાપતિ રહે મહાકાળી સોસાયટી ન્યૂ સમા રોડને ઝડપી પડ્યા હતા। પોલીસે આરોપીઓ પાસેથી 6.9 કિલો અફીણ કિંમત રૂપિયા 6.9 લાખ કબજે કર્યું છે। આ ઉપરાંત પોલીસે 2 મોબાઈલ ફોન, 1 બાઇક, 1 મોપેડ તથા રોકડ રૂપિયા 25,100 મળીને કુલ રૂપિયા 7.65 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે।